સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાંથી ગેરકાયદેસર કાર્બોશેલનો જથ્થો ઝડપાયો છે। મૂળી તાલુકાના 3 ગામોમાંથી ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાંત અધિકારી તથા ચોટીલા, થાનગઢ અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમોએ અસુદારી, ખંભાળિયા, વગડિયા અને ઉમરાળા ગામની સીમમાંથી દરોડા પાડ્યા હતા। 30 ચરખી, 300 ટનથી વધુ કોલસો, 5 ટ્રેક્ટર, 1 લોડર, 4 ઇજનેર, 10 બેટરી વિસ્ફોટક પદાર્થોનો 200 થી વધુ નંગ, બોક્સ, 3 બાઇક્સ અને 3 મોબાઈલ સહિત કુલ 1.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એની સામે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। જે મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોશેલનું જે પણ કંઈ ખનન ને વહન થાય છે તેને અનુસંધાનમાં રાખીને આજે સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને મૂળી તાલુકાના અસુંદરાણી, ખંભાળિયા, વગડિયા, ઉમરાળા અને ગઢડા આમ 5 ગામોની અંદર જુદી જુદી ટીમો દ્વારા રેડ પાડી અને અંદાજિત 300 ટન જેવો કોલસાનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે।